ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવા અમદાવાદ, સુરત, વડોદરામાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળની આઈબીની ટીમ સુરતમાં પહોંચી છે. અહીં તે સેન્ટ્રલ આઈબી સાથે મળી શંકમદોની પૂછપરછ કરશે. અગાઉ અમદાવાદમાં પોલીસ કમિશનર જીએસ મલિક, ડીસીબી ક્રાઇમ અજીત રાજ્યન સહિતના ઉચ્ચ અધિકારીઓ ચંડોળ તળાવ વિસ્તારમાં પહોંચ્યા તો આખો વિસ્તાર ખાલીકમ જોવા મળ્યો હતો તથા ટોરેન્ટો પણ વીજ જોડાણ કાપી નાખ્યા હતા. હાલમાં 143 બાંગ્લાદેશીઓની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. 134 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવા પશ્ચિમ બંગાળની આઈબીની ટીમ સુરતમાં આવી છે. તે આઈબી સાથે મળી તમામ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરશે. સુરત શહેર પોલીસના ઝોન 1 વિસ્તારના વરાછા, પૂર્ણા અને સારોલી વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે, જે અંતર્ગત બંગાળી આગેવાનોને સાથે રાખી અંદાજે 1000થી વધુ લોકોની તપાસ હાથ ધરી હતી, જેમાં વરાછા વિસ્તારમાંથી 10 અને પૂર્ણા વિસ્તારમાંથી 39 મળી 49 જેટલા શંકાસ્પદ જણાયા હતા. આ તમામના ડોક્યુમેન્ટ્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ જણાતા તમામના વતન ખાતેના પુરાવાની ખાતરી કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા. હજુ પણ આ કોમ્બિંગ અને સર્ચિંગની કામગીરી ચાલુ છે. સુરત ગ્રામ્ય પોલીસે 245 વિદેશી નાગરિકોને ઝડપ્યા હતા, જેમાં 60ની તપાસ કરાઈ છે, જે તમામ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે તથા બાકીના લોકોનું વેરિફિકેશન ચાલી રહ્યું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે રહેતા હતા. તેઓએ ભારત બાંગ્લાદેશની બોર્ડર પરથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.